જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે। પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધ અને પરમાણુ હુમલાની ધમકીઓ આપવામાં આવી રહી છે। એવામાં કેન્દ્રીય ગૃહ વિભાગે અનેક રાજ્યોને આગામી 7મી મે એટલે કે આવતીકાલે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરવાનો નિર્દેશ કર્યો છે। આ મોક ડ્રીલમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે। જ્યારે હવાઈ હુમલાની સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં, તેમજ તાત્કાલિક એટલે કે 5 થી 10 મિનિટમાં સલામત સ્થળે પહોંચી જવું, ખુલ્લા વિસ્તારોથી દૂર, ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર રહેવું, આ ઉપરાંત ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું, તેમજ અફવાઓથી દૂર રહેવું અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું।